બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે આત્મનિવેદન, તેનું અનુસંધાન નિત્ય વૈષ્ણવો સાથે મળીને કરવું, એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સ્વયં નવરત્ન સ્તોત્રમાં કરેલ છે. શ્લોક છે બીજો, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. આ જે આજ્ઞા છે એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સ્વયં કરી છે. ધર્મ સંબંધનો મંત્રનું અનુસંધાન નિત્ય કરવાથી જીવનો આશ્રય દ્રઢ થઈ જાય છે. જીવનું કર્તવ્ય, જીવનું સમર્પણ, એનો પણ અનુભવ થાય છે. અને હવે સાચા સગા કોણ છે એ પણ આ નવરત્ન સ્તોત્રના બીજા શ્લોકમાં થયેલી આજ્ઞા એ મુજબ જો નિવેદનનું અનુસંધાન કરવામાં આવે તો પછી અનુભવ થવા લાગે. પછી કોઈ પણ બીજા અન્ય દેવ દેવીઓ એ પૂર્ણ પુરુષોત્તમના અંશ માત્ર છે, એ પણ અનુભવ થઈ જાય છે. એટલે તે વખતે આવો ભાવ પ્રગટ થાય છે જો આ અનુસંધાન નિત્ય કરવામાં આવે તો, કે એક સાચો સગો મારે શા મળ્યો, એક સાચો સગો મારે શા મળ્યો, એ તો ઓળે છે કાળી કામળીઓ, એ તો ઓળે છે કાળી કામળીઓ, એક સાચો સગો મારે શા મળ્યો. રાત દિવસ એનું હસતું મુખડું, રાત દિવસ એનું હસતું મુખડું, દાંત દિશે દાડમ કળીઓ, દાંત દિશે દાડમ કળીઓ, એક સાચો સગો મારે શા મળ્યો. અણિયાળી આંખે અમૃત ઝરતું, અણિયાળી આંખે અમૃત ઝરતું, હૈયે પ્રેમ તણો દરિયો વાલા, હૈયે પ્રેમ તણો દરિયો, એક સાચો સગો મારે શા મળ્યો, એક સાચો સગો મારે શા મળ્યો. દર્શન કરતા ભાન ભૂલાવે, દર્શન કરતા ભાન ભૂલાવે, કાન કુંવર કેસરીઓ વાલો, કાન કુંવર કેસરીઓ, એક સાચો સગો મારે શા મળ્યો, એક સાચો સગો મારે શા મળ્યો. સગપણ મારે જન્મો જન્મનું, સગપણ મારે જન્મો જન્મનું, એ તો આ ભવમાં મળ્યો વાલો, એ તો આ ભવમાં મળ્યો, એક સાચો સગો મારે શા મળ્યો, એક સાચો સગો મારે શા મળ્યો, એ તો ઓળે છે કાળી કામળીઓ, એ તો ઓળે છે કાળી કામળીઓ, એક સાચો સગો મારે શા મળ્યો, એક સાચો
સગો મારે શામળિયો. બ્રહ્મ સંબંધનું અનુસંધાન કરવાથી જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ, વ્રજના શ્રી કૃષ્ણ, ગોલોકપતિ એ જ આપણા સાચા સગા છે. આ અનુભવ થઈ જાય છે. જ્યારે સાચા સગાની પીછાણ થઈ જાય છે પછી બીજા જેટલા અવતારો છે એ બધાને મહાપ્રભુજીના નાતે જરૂરથી નમી શકાય. જ્યારે પણ વાત આવશે અન્યાશ્રય તો કહે છે કે મહાપ્રભુજીના સંબંધથી તમે જાઓ તીર્થભૂમિમાં, કોઈ બંધન નથી. એટલે તો વૈષ્ણવ જગન્નાથજી, દ્વારિકાજી, પંઢરપુર બધી યાત્રાઓ કરે છે, એમને ક્યાં વાંધો છે? કોઈ બાદ નથી. પણ સાથે હરિરાયજીએ શિક્ષાપત્રમાં એ પણ કહ્યું કે એમના નાતે જાઓ તો બંધન નથી, પણ એમને તીર્થના દેવ તરીકે જઈ અને કંઈ માગણી કરો કે એમની પાસે કંઈ અપેક્ષા રાખો તો પછી બંધન છે. બંધન એટલે બાધક છે. બાધક એટલે અંતરાય પડી શકે છે. અંતરાય એટલે પૂર્ણ પુરુષોત્તમને એ ગમે નહીં. પોતાનો જીવ થઈ અને કોઈ આપના અંશ અવતાર પાસે કંઈ માગી લે એ પૂર્ણ પુરુષોત્તમથી સહન ન થાય. આટલો જ ભાવ જો સમજાઈ જાય તો પછી તમે જગમાં ફરો તોય પણ કોઈ બંધન નથી. રટો રટો ને રાધે શ્યામ છેલ્લો ફેરો છે, રાખી બ્રહ્મ સંબંધનું અનુસંધાન છેલ્લો ફેરો છે, મૂકો માયાને મમતા તમામ છેલ્લો ફેરો છે. ત્યાગ દેહનો નહીં પણ દિલનો કરો, મારા પણ મૂકી પછી જગમાં ફરો. ભૂલો દેહ અને દુનિયાનું ભાન છેલ્લો ફેરો છે, ભૂલો દેહ અને દુનિયાનું ભાન છેલ્લો ફેરો છે. વલ્લભ પ્રભુના ઋણને કરી દો અદા, વિઠ્ઠલ પ્રભુના ઋણને કરી દો અદા, શ્રીજી પ્રભુના ઋણને કરી દો અદા. રાખો હૈયામાં એક જ જ્ઞાન છેલ્લો ફેરો છે. વલ્લભ ચરણોમાં પ્રભુજીના બેસી જાજો, વિઠ્ઠલ ચરણોમાં પ્રભુજીના બેસી જાજો, શ્રીજી ચરણોમાં પ્રભુજીના બેસી જાજો. એના હૈયાના ઊંડાણે પેસી જાજો, એના હૈયાના ઊંડાણે પેસી જાજો. પછી કરજો મીઠા મીઠા ગાન છેલ્લો ફેરો છે, પછી કરજો મીઠા મીઠા ગાન છેલ્લો ફેરો છે. કે રટો રટો ને રાધે શ્યામ, રટો રટો અષ્ટાક્ષરનું નામ છેલ્લો ફેરો છે. વલ્લભના નાતે જ કોઈ તીર્થભૂમિ પર જાઓ તો બંધન નથી, પણ તીર્થભૂમિ પર જઈ અને તે દેવતા પાસે કંઈ માગો તો પાછું બંધન છે. આટલો ભેદ છે. મૂળમાં આશ્રય એ પણ માનસી અન્યાશ્રયને જ ભયંકર કીધો છે. તનુજા અન્યાશ્રયનો એટલો બધો બાદ નથી, એ પ્રસંગ આવી ગયો છે. તનુજા નહીં, પછી કાયિક, માનસિક અને વાચિક. એમાં કાયિક અન્યાશ્રય એટલે કે જેમ આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં આપણે ગણેશની પૂજા કરીએ, ઘરમાં નવગ્રહની પૂજા કરીએ, એને કાયિક અન્યાશ્રય છે, પણ એ કાયિક અન્યાશ્રય છે. તો કાયિક અન્યાશ્રય એટલો બાદ નથી કરતો એવી આજ્ઞા છે. કેમ? તો કે એ તો કરવું પડે છે એટલે આપણે કરીએ છીએ, કરવા ખાતર. આપણો આશ્રય દ્રઢમાં ગોવર્ધનનાથજીમાં રહે છે. એટલે પછી કહે છે કે વાચિક અન્યાશ્રય એટલે કોઈ મુખથી બહુ કંટાળી જાય અને એમ કહી દે કે જા હવે હું તો આને ભજીશ, તો એ વાચિક થયો. પણ એનાથી કંઈ ફરક નથી પડતો, કારણ કે અંદરથી આપણો જે માનસિક આશ્રય છે એ પાછો દ્રઢ છે. પણ જો માનસિક અન્યાશ્રય કરે પછી તો એ કાયિક રીતે, આ જે પ્રસંગ આવે છે વેણીદાસ સુંદરદાસ માધવદાસનો, એમાં જે માધવદાસ કે સુંદરદાસ બેમાંથી એક જે છે
એ તો ઠાકોરજીને ઘરમાં પધરાવેલા હતા, એને પુષ્ટ કરેલા નહોતા પણ પધરાવેલા હતા. એટલે ઠાકોરજીની સેવા પણ કરતો હતો. એટલે કાંઈ કન્યાશ્રય નહોતો કરતો, મુખથી એમ જ કહેતો હતો કે આપ જ અમારા સર્વે સર્વા છો. એટલે વાચી કન્યાશ્રય પણ નહોતો કરતો, પણ મનમાં તો એણે એના પિતાએ શીખવાડી રાખ્યું હતું કે બેટા, ભલે આપણે સનાતન હિન્દુ ધર્મમાં જન્મ્યા છીએ, આપણે ખાલી આ ઠાકોરજીને પધરાયા છે, આપણે ખાલી દીક્ષા લીધી છે પેલા ચૈતન્ય મહાપ્રભુના શિષ્યો રૂપ સનાતનથી. ખાલી આપણે તો જે છે એ આ પીર છે, જે પીરની બાધાથી તું મને મળ્યો છે. એ પીર જ આપણે ત્યાં ભોગ ભોગવવા માટે, એટલે ભોજન કરવા માટે સ્વયં પધારે છે. એટલે એનો તું આશ્રય ના છોડીશ. તો જે કાયિક રીતે તો એ શ્રી કૃષ્ણ બાલકૃષ્ણની સેવા કરે છે, વાચિક રીતે તો બધા એમ જ કહે છે કે અમારા તો શ્રી કૃષ્ણ જ છે, પણ મનથી એણે પીરનો આશ્રય કર્યો છે. એટલે એ આશ્રય મહાબાધક છે, જેમાં મનથી જ્યારે ગોવર્ધનનાથજીથી અધિક કોઈને સ્થાન આપી દઈએ તો એ અન્યાશ્રય મહાભયંકર અન્યાશ્રય. પછી એનો ક્યાંય આરો નથી, પછી એને કોઈનો પણ આશ્રય નથી એમ પણ કહી શકાય. તો આ બ્રહ્મ સંબંધનો મંત્ર એ જીવનો આશ્રય દ્રઢ કરે છે. તો તેનો જે અનુવાદ છે એમાં જ એટલું બધું ભરેલું છે કે તે અનુવાદનું પણ જો રોજ સ્મરણ કરવામાં આવે તો પણ જીવને ઘણું મળી જાય. ભગવાન શ્રી કૃષ્ણથી ખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ. ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. એટલે આ સમર્પણમાં સૌથી સર્વશ્રેષ્ઠ જે ભાવ છે એ દાસ ભાવ છે. આ દાસ ભાવ પણ જો સિદ્ધ થઈ જાય તો બીજું બધું આપોઆપ સિદ્ધ થઈ જાય. કેમ કે દાસ એટલે તો તું જે કરાવે તે કરવાનું મારે, તું જીવાડે તો જીવવાનું મારે, તું સુવાડે તો સુવાનું તારા ચરણોમાં. તું શિર ઝૂક્યું શ્રીજી તારા ચરણો મારે. દાસ ભાવમાં બધું આવી જાય છે. એટલે દાસ ભાવ સર્વશ્રેષ્ઠ કયો છે અને એ દિનતાથી પ્રાપ્ત થાય કે શિર ઝૂક્યું શ્રીજી તારા ચરણો મારે. પછી ક્યાં એક દિવસ માટે ઝૂક્યું, 2 દિવસ માટે ઝૂક્યું? ના, અરે ઝૂક્યું સદાયનું ઝૂક્યું શ્રીજી તારા ચરણો મારે. તો આ બ્રહ્મ સંબંધનો મંત્ર એ શું છે? જેમ પાવર ઓફ એટર્ની આપે કોઈ બીજા ભાગીદારને કે વકીલને, તો એ જવાબદારી આપ્યા પછી, એ પાવર ઓફ એટર્ની આપ્યા પછી હવે એ જે કરે એ બધું પણ સ્વીકારવું પડે. તો આ બ્રહ્મ સંબંધ મંત્ર એ શું છે? આ જ છે. કોરે કાગળીએ મત્તું મેં માર્યું. કોરે કાગળી એટલે આજકાલની ભાષામાં અમુક 1000 રૂપિયાનો સ્ટેમ્પ કે અમુક 100 રૂપિયાનો સ્ટેમ્પ પેપર હોય કોરો, એની પર કોઈ સહી કરી દે અને પછી પેલું લખાણ લખે જે બી તે બધું મંજૂર. કોરે કાગળીએ મત્તું મેં માર્યું, આપ્યું મુખ અત્યાર નામું શ્રીજી તારા ચરણો મારે. એ આપ્યું મુખ અત્યાર નામું શ્રીજી તારા ચરણો મારે. હવે જો આ દાસ ભાવ આવી ગયો, પણ હવે તો પછી સુખ આવે, દુઃખ આવે, શિયાળો, ઉનાળો, ચોમાસું જેમ આવે ને સહન કરી એવી રીતે આ સુખ દુઃખ સહન કરવાના, પાછા નહીં પડી જવાનું. તું જે કરાવે તે કરવાનું મારે, તું જે કરાવે તે કરવાનું મારે. તું જો સુવાડે સુવાનું શ્રીજી તારા ચરણો મારે. વૈષ્ણવ પરવશ બન્યો હવે તો. કેટલી દિનતા આવી જાય. હવે તો એનું ધ્યાન ક્યાં હોય? શું આજ્ઞા કરે છે પ્રભુ? અથવા તો આપણે એવો ભાવ રાખવાનો કે હવે પ્રભુ કાલે સવારે કેવી પાડશે, પછી જે થશે
મારા નાથની ઈચ્છાથી થશે. વૈષ્ણવ પરવશ બન્યો હવે તો બાકી રહ્યું મરવાનું, શ્રીજી તારા ચરણો મારે. કે બાકી રહ્યું મરવાનું, શ્રીજી તારા ચરણો મારે. બાકી રહ્યું મરવાનું એટલે બસ હવે આ દેહ છૂટે ત્યાં સુધી. ભાવ બહુ સુંદર છે. આનો અર્થ થાય છે બાકી રહ્યું મરવાનું એટલે હવે તો છેલ્લા શ્વાસ સુધી આપનો દાસ થઈને આપ જેમ રાખશો એમ હું રહીશ. આપની દ્રષ્ટિમાં મારું કોઈ પ્રારબ્ધ આવશે તો આપ જ ભોગવા ઉડાવશો, પણ આપ સાથે છો એટલે મને ચિંતા નથી. આ ભાવ એ આશ્રય દ્રઢ થાય ત્યારે જ પ્રાપ્ત થાય. અને એટલે જ અનુસંધાન વૈષ્ણવો સાથે મળીને કેમ કરવાનું કીધું છે મહાપ્રભુજી. કેમ એમ નથી કીધું આ શ્લોકમાં કે વલ્લભકુલ બાળકો સાથે તમે અનુસંધાનનું બ્રહ્મ સંબંધનું અનુસંધાન કરજો. કેમ હરિરાયજી મહાપ્રભુજીએ 5 વખત આજ્ઞા કરી છે શિક્ષાપત્રમાં, અલગ અલગ પત્રમાં, અલગ અલગ શ્લોકમાં, કે તમે વૈષ્ણવો સાથે મળીને બ્રહ્મ સંબંધનું અનુસંધાન કરજો. કેમ વૈષ્ણવો સાથે મળીને અનુસંધાન કરવાની આજ્ઞા કરી? કેમ હરિરાયજી મહાપ્રભુજી અને મહાપ્રભુજી વલ્લભાચાર્ય એવું કહ્યું કે આ માર્ગ વૈષ્ણવોથી જ ફલિત થશે? કેમ એવું ના કહ્યું કે વલ્લભ કુલથી જ ફલિત થશે? તો એનું પાછળનો ભાવ છે બીજું કંઈ એવું નથી, કંઈ રાગ દ્વેષ. પણ મહાપ્રભુજીએ આ માર્ગ શરૂ કર્યો એ દિવસે જ ડંકાભેર ચોટ સાથે કહી દીધું હતું કે દમલા ये માર્ગ તેરે लिए પ્રગટ કિયો है. આમાં આપણે જાણે કે સમગ્ર વલ્લભકુલ બાળકોને પણ જાહેરમાં જણાવી દીધું છે આજે તો, કે અમે જે આ પ્રગટ થયા છીએ, આ જે પુષ્ટિ માર્ગ પ્રગટ કરી રહ્યા છીએ, એ અમારા ગોવર્ધનનાથજીના જીવો જે હજારો જન્મોથી વિખૂટા પડેલા છે એ જીવોના તાપને દૂર કરવા, ગોવર્ધનનાથજીના લીલામાં પાછા લઈ જવા માટે અમે અમારો આ પ્રાગટ્યનો ઉદ્દેશ आपने समझाविए छे दमलाजी कि ये मार्ग तेरे लिए मतलब के वैष्णव के लिए प्रकट कियो है. આનો તો અર્થ જ એવો થાય કે સમગ્ર વલ્લભકુલ બાળકોએ પણ ચેતી જવું જોઈએ કે એક એક વૈષ્ણવને જાણે કહી રહ્યા છે મહાપ્રભુજી, એટલે એક એક વૈષ્ણવ દમલાજી સ્વરૂપ છે. એક એક વૈષ્ણવની કાણી રાખવી એ માનો કે મહાપ્રભુજીએ આપના જ બાળકોને કરેલો આડકતરો કે સીધો સંકેત છે. આજનો સત્સંગ બ્રહ્મ સંબંધ અનુસંધાનનો વિરામ પામે છે. વિશ્રામ. ગોવિંદ ઘાટ કી જય હો, गोवर्धननाथ की जय हो, ब्रह्म संबंध मंत्र की जय हो, वल्लभाधीश की जय हो.